વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। આમોદમાં 4.25 કરોડની પાણીની ટાંકી મામલે રાજકારણ ગરમાયું। પૂર્વ પ્રમુખ શમીમબેન પટેલે દંડના હુકમને ગણાવ્યું અન્યાયપૂર્ણ અને રાજકીય બદનામીથી સાજિશ હોવાનું જણાવ્યું। આમોદ નગરમાં 4.25 કરોડની પાણીની ટાંકીના કામમાં ગેરરીતિના મામલે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। પ્રાદેશિક કમિશનર દ્વારા આમોદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શમીમબેન એમ પટેલને 37,99,000નો દંડ ફટકારવામાં આવતા શહેરના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। આ કાર્યવાહી સામે પૂર્વ પ્રમુખે ખુલ્લેઆમ પ્રતિકાર નોંધાવી મીડિયા સમક્ષ પોતાનું સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે। પૂર્વ પ્રમુખ શમીમબેન પટેલે જણાવ્યું હતું કે તારીખ 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા પાઠવવામાં આવેલ હુકમ સંપૂર્ણપણે એકતરફી, અન્યાયપૂર્ણ અને રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત છે। આ હુકમનો હેતુ ન્યાય આપવાનો નહીં પરંતુ મને રાજકીય રીતે બદનામ કરવાનો છે। તેઓએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પીવાના પાણીની ટાંકી, પાઇપલાઇન તથા સંબંધિત તમામ કામો વર્ષ 2010માં એક વર્ક ઓર્ડર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અને આ કામને આજ દિન સુધી લગભગ 16 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। આટલા લાંબા સમય બાદ અચાનક એક જ વ્યક્તિને નિશાન બનાવીને દંડનો હુકમ કરવો શંકાસ્પદ છે અને દુરાશય દર્શાવે છે। પૂર્વ પ્રમુખે જણાવ્યું કે આ સમગ્ર કામગીરી નગરપાલિકાના સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, ટીપીઆઈ તેમજ મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી। તેમ છતાં મારા સિવાય કોઈ પણ અધિકારી, ઇજનેર કે જવાબદાર કર્મચારી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે માત્ર પ્રમુખને જ દોષિત બતાવવાની પાછળ કોનો એજન્ડા છે? અંતમાં પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે આ હુકમ દ્વારા મારી જાહેર છબી ખરાબ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને હું કડક શબ્દોમાં નકારી કાઢું છું। ટૂંક સમયમાં આ અન્યાય સામે જિલ્લા કોર્ટમાં અપીલ કરી ન્યાય મેળવવાનો માર્ગ અપનાવવામાં આવશે। સત્ય મારી સાથે છે અને મેં હંમેશા ઈમાનદારી તથા પારદર્શક રીતે વહીવટ કર્યો હોવાથી અંતે ન્યાય મળશે એવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો। હું માજી પ્રમુખ શમીમબેન એમ પટેલ, નગરપાલિકા આમોદ। તારીખ 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું। આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો। ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, ટીપીઆઈ મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી। આ મારી સાથે રાજકીય ભેદભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે। જો આ ટાંકી તકલાદી હોત દાખલે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે। જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે। ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરીશ।